ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આકોલીવાડી ગીર 12,000ની વસ્તી ધરાવતું ગામ છે। આકોલવાડીમાં ગામમાં સરકારી હોસ્પિટલ, બેંક, આંગણવાડી, સરકારી સ્કૂલ, પ્રાઇવેટ હોસ્પિટલ, માધ્યમિક શાળા તથા હીરાના આશરે 10 થી 15 કારખાના આવેલ છે। આ બાબતે આકોલવાડી માટે 1 મહિનાથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાતો હોવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયેલ છે। ત્યારે હળવદિયા ગામને જોડતો ફીડર છે, તેમાં અવારનવાર પુરવઠો ફોલ્ટ થાય છે અને આના અભાવે આકોલવાડીમાં પણ વીજ પુરવઠો બંધ થઈ જાય છે, જેને લઈ નાયબ ઇજનેર PGVCLને કોલવાડી ગામના લોકો દ્વારા ભેગા મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આકોલવાડી ગામને સ્વતંત્ર ફીડર આપો, દર 30 દિવસે લાઇટ બિલ આપો, ખેતીવાડીમાં ટ્રાન્સફર મળે તો 24 કલાકમાં કાર્યરત કરાવો, આકોલવાડીમાં જર્જરિત વાર તત્કાલ બદલવા, ગામની અંદર પેશકરની દૂર કરેલ છે તેમના વચ્ચે આવતા ટ્રાન્સફોર્મર તથા વીજ પોલ બદલવા અને તેને બદલીને યોગ્ય જગ્યાએ નાખવા જેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આ માંગણીનું 7 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે હોવાની મોટી સંખ્યામાં આવેલ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। હા બોલો। આકોલવાડી જગ્યામાં તમારે અત્યારે પાવર વધારે જાય છે, તમારો પ્રશ્ન છે વરસાદમાં થોડું ઘણું લાઇટ બંધ થાય છે। અમે ટ્રાય કરશું કે અમારી રીતના તમારું મિનિમમ ફીડર બંધ થાય અને આમાં તમારે જે મેન્ટેનન્સનો જે કામગીરીના જે મુદ્દા આપ્યા છે એ બધાને અમે ધ્યાનમાં રાખશું અને ઉપર રજૂઆત કરીને જેટલું જલ્દી થાય એટલું નિરાકરણ કરશું। 1 મિનિટ, આજે આકોલવાડીને ગામના લોકોએ તમને આવેદનપત્ર આપ્યું છે, એ આવેદનપત્રને લીધે તમે કેટલા દિવસથી આનો નિકાલ કરશો? જો આમાં બધા મુદ્દા એકસાથે નિકાલ ન થાય, તમારો મેઇન પ્રશ્ન તમે અત્યારે એવા છે કે આકોલવાડી જીજીવાયમાં પાવરનો કાપ વધારે બરાબર, એ પ્રશ્નનું નિરાકરણ સૌથી પહેલાં કરશું અને બાકી આમાં જે પ્રમાણે થશે જેટલું ત્વરિત નિકાલ થશે એટલું કરશું। સાહેબ 12 કલાકમાં 24 કલાકમાં 12 ઝટકા આવે સાહેબ। આપણે મેન માની લો કે તમને મંડોળાની અંદર તાર પડે એટલો તમને ફોન કરે, તમે પેલું તો ત્યાં કાપવાના છો, બધું કાપી નાખવાના। પછી તમારી ટીમ તાલાળાથી આવે, તાલાળાથી આવ્યા પછી દયા ઉતારવા છે, મિનિમમ 1 કલાક બંધ રહી આકોલવાડી, પછી તમે મંડોળા રિપેરિંગ કરાવીને પાછી ટ્રીપ આપીને પછી પાછા દયા ચડાવીને અમને પ્રશ્ન એ છે કે એ ભેગું છે એના માટે અમારે દર વખતે મંડોળામાં હણમતિયામાં ફોલ્ટ હોય તો અમારે 10-15 મિનિટ કે 2 કલાક મિનિમમ અમારા બંધ રહીએ ગામમાં, એને હિસાબે રહીએ છે, એટલે જેથી કરીને એ અલગ થાય તો અમારું ગામ છે એ સ્વતંત્ર થાય, એના ગામના ફોલ્ટના હિસાબે અમે દુઃખી ના થાય। જાણવાનો પ્રશ્ન છે તમને ધારવા નડતા હોય ને એ કાપી નાખો, જંગલમાં આવતો હોય ને તો મને ભેગો રાખજો, એમાં આપણે તમે પૂરો સહકાર દેવો, ખેડૂતો કાપવા જતા હોય તો એમને ભેગો એને બધાને કઈ સૂચના આપી દીધી છે। સાંભળો 2 મિનિટ શાંત થઈ જાઓ। હા આકોલવાડી જીબી મુકામે આજે આકોલવાડી ને આજુબાજુના ગામના આગેવાનો અને ખેડૂતોએ આજે આવેદનપત્ર આપ્યું છે જીબીને। જીબીમાં મેઇન પ્રશ્ન ખેડૂતોનો એવો છે કે આકોલવાડી એક 15,000ની વસ્તી ધરાવતું ગામ હોય, ત્યાં હીરાના કારખાના, સ્કૂલો આવેલી છે, તેમજ અન્ય ધંધાર્થીઓ છે આ ગામની અંદર હોય, પણ દિવસની અંદર અવારનવાર લાઇટ જાય છે, જેનું કારણ માત્ર એ છે કે એની નીચે મંડોળા, હણમતિયા ગામ છે એ જોઈન્ટ છે, તો આ સીડી ફીડરમાં આવતું હોય તો જેથી કરી અધિકારીઓને અમારી અવારનવાર રજૂઆત છે, પણ આ વખતે ખેડૂતોને અને વેપારીઓને જે નુકસાનની સહન કરવી પડે છે, જેને કારણે હણમતિયા અને મંડોળા ગામ છે એને જુદું કરીને આકોલવાડીને સ્વતંત્ર પાવર આપવામાં આવે એવી માંગ છે। બીજા નંબરમાં કે આ ફોરેસ્ટ વિસ્તાર આવતો હોય અને અવારનવાર વરસાદની અંદર પવનની હિસાબે અવારનવાર દયા ઉડી જતા હોય, જેથી કરી અધિકારીગણને અહીંયા ઓફિસ ઉપર સુપ્રીત રાખે એવી પણ અમારી વિનંતી છે અને ઉપલા અધિકારીઓને પણ અમારી વિનંતી છે કે આ એક વિસ્તાર છે એ ફોરેસ્ટનો આવતો હોય, જેથી અન્ય કચેરી કરતાં આ કચેરીને વધુ સ્ટાફ આપવામાં આવે એવી અમારી ગામ વતી અને આજુબાજુના લોકો વતી અમારી માગણી છે। જગદીશ અર્ધવાયુ સાથે CN24 ન્યૂઝ તાલાલા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।